19 માર્ચ વરસાદ તો નથી પણ પવન છે ફૂલે ફૂલ. વરસાદ નથી પણ પવન છે. ભગવાનની દયાથી જો અમે બધી નીણ બધી ઘરમાં ભરી લીધી. તમામ પતરા ખાલી કરી નાખ્યા. ધાબુ પણ ખાલી કરી નાખ્યું. ભગવાનની દયાથી બધું જો વાદળ જો દોડમ દોડ જવા મળ્યા છે. જાણે શ્રાવણના સરવડા જતા હોય એમ વાદળ દોડવા મળ્યા છે. જો વાદળ કેટલી ઝડપથી દોડવા મળ્યા છે. અને થોડાક થોડાક છાંટા અમુક અમુક ખરે છે. કરા ન પડે તો સારું. જો દાર સુધલભાઈ જાન બેટા. હાલો તો હવે અમે થોડાક અમારા પશુ બહાર છે એને અંદર બાંધાવરાઈ લેવી, પછી બીજો બ્લોગ બનશે તો બનાવશું. તો વરસાદ પણ આવી ગયો. અમારે એમ હતું કે વરસાદ નહીં આવે. હજી તો ઢોર ને બોર બધું અંદર લીધું ને આખી ત્યાં તો વરસાદ આવી ગયો. આ જો પાછળનો વરસાદ અત્યારે ચાલુ જ છે પણ થોડો હળવો હળવો ચાલુ છે અત્યારે. જો સારું કર્યું અમને ભગવાને ઉજાડ્યું અને અમે બધી નીણ બધી ઘરમાં ભરી લીધી. પેલા કાળા ગજબની ડમરી ઉડી અને હવે વરસાદ આવે છે ને વીજળી પણ કડાકા ને ભડાકા થાય છે. ગાજવી જ્યારે વરસાદ આવ્યો સારું કર્યું અમે નીણની સગવડ અગાઉથી કરી લીધી. સારું થશે આગાહી આપવાવાળાનું, નહીંતર અમારે 4 વીઘાની નીણ એમનામ બગડી જાત વરસાદના કારણે. જો ઓ બાપરે કેવડી ભયંકર વીજળી. જબરજસ્ત વીજળી થઈ મોટી જબરી. આ બધું ઉગમણી સાઈડમાં હાલ્યું જાય છે. વાવળ ને વરસાદ ને બધું ઉગમણી સાઈડમાં વધારે હાલતું થઈ ગયું છે. બધું પવન આથમણીથી આવ્યો છે ફૂલે ફૂલ અને ઉગમણે હાલ્યું જાય છે. વીજળીઓના કડાકા એક જ ધારા ચાલુ છે. વીજળીનો અવાજ થાય એટલે અમને બીક લાગે. જોકે બીક તો એમ કે ન લાગે પણ એમ કે થોડુંક કંપારી આવી જાય, ઝટકો આવી જાય થોડો ઘણો. આ ઉગમણી સાઈડમાં જ ફૂલે ફૂલ બધી વીજળી પણ ઉગમણી સાઈડમાં જ થાય છે, બીજે ક્યાંય નથી થતી. આ સાઈડે ક્યાંય વીજળી નથી થતી, આ સાઈડે નથી થતી. માત્ર ને માત્ર ઉગમણી દિશામાં જ વીજળી થાય છે અને વળી જોરદાર વીજળી થાય છે. જો કેમેરામાં કેદ થાય કદાચ તો રૂડે છે પણ હારો હાર. આવું વિચાર્યું નહોતું કે ઘડીકમાં બપોર લગી તો કાંઈ નહોતું. બપોરના વિડીયામાં તો માણસોએ અમને હસીને કોમેન્ટ કરી કે આજે 19 તારીખ જ છે એમ. પણ જો આ 19 તારીખનો ચમત્કાર જોયો ને વીજળીઓ. રેડી એટલે ક્યારેય કોઈ પણ વાતને છે ને આમ હસીને ન લેવી જોઈએ. ક્યારેક ક્યારેક આપણે ગંભીરતાથી અમુક બાબતને લેવી જોઈએ. હસીને વાતને લેવીને તો અમુક ટાઈમે આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. વરસાદ હોય ને એટલે અમારો હાલ જોવો કાંઈક આવો હોય અમારો હાલ. કારણ કે સવારના એક જ ધારા જાગ્યા ને 6 વાગે સુજલભાઈ ત્યારે 6 વાગે ન જાગે, સ્કૂલ બંધ હોય ને ત્યારે. આજે મેં વહેલા 6 વાગે 2 બાપ દીકરાને જગાડી દીધા અને વીજળી એક જ ધારી ચાલુ છે. 2 બાપ દીકરાને 6 વાગે આમ જગાડીને ચા નાસ્તો તૈયાર કરીને કીધું હાલો મંડો નીણ ઘરમાં ભરવા. 2 બાપ દીકરો સવારના મથતા હતા. મેં ગાયું દોઈ નાખી, ખાણ દઈ દીધા, આ બધું કામ કરી નાખ્યું. અને એક ભાઈ ગુણાભાઈ છે એ પણ આવ્યા હતા અને પછી ગાયુંને નીણ તૈયાર નાખી અને અમે 4 જણા સવારથી એક જ ધારું કામમાં વળગ્યા હતા. એટલે બધી બહારની 4 તો બધી અંદર આવી જ ગઈ પણ થોડુંક ખાર્યું હતું ચણાનું, એ પણ ખારી લીધું ટ્રેક્ટર ભરી. અને જો હજી પણ વીજળીના કડાકા ચાલુ જ છે. અવાજ ઓછો આવે છે પણ કડાકા જોરદાર થાય છે, એમ પ્રકાશ પડે એવડા મોટા. અને હવે થોડુંક પવન ને બધું જો ચાલુ વીડિયામાં જ કે હળવું પડી ગયું છે થોડું થોડું. આ આંબો હમણાં છે ને હાવ જમીન હારે અડી જાય ને એટલો બધો પવન હતો. જમીન હારે આમ અડ થઈ જાય એટલો પવન હતો હમણાં. અને હવે બધું ધીમું થઈ ગયું છે. વરસાદના છાંટા એમના મધ્યમ ચાલુ છે. વરસાદ પવન બંધ થઈ ગયો છે ધીમે ધીમે. જો જેને વાવાઝોડું ન કહી શકાય એટલો પવન ઓછો થઈ ગયો છે ને હમણાં તો
ફૂલે ફૂલ વાવળ ચડી હતી ત્યારે અમે વિડીયો ઓછો બનાવ્યો, કારણ કે અમે ત્યારે ભગવાનનું ને એવું બધું અમારું કામકાજ ચાલુ હતું, એટલે અમે વિડીયો ન બનાવી શક્યા. ત્યારે કાળા ગજબની વાવળ હતી, જો વીજળી થઈ. સંભળાય છે ને અવાજ? ચાલુ વાવાઝોડામાં, ચાલુ વરસાદમાં ક્યારેય કાંઈ કામ ન કરવું જોઈએ. આપણે હાજા હઈશું ને તો બધી વસ્તુ જે કાંઈ નુકસાન થાય છે ફરીથી આપણે કરી શકશું, પણ ચાલુ વરસાદે કે ચાલુ વાવાઝોડામાં ક્યારેય અજડાઈ ન કરવી જોઈએ. અમે જો બન્યું ત્યાં સુધી વાવળ ચડીને ત્યાં લગી બધું વગી નાખ્યું, બધા ઢોર બોર બધું અંદર લઈ લીધું, અને હવે વરસાદ ચાલુ છે તો અમે શાંતિ થયા ત્યાં નવા ઘરે ઊભા થઈ. જો ઘાસચારો બધો ઘરની અંદર ભરી વાળ્યો છે અમે. જો અત્યારે આટલું અંધારું થઈ ગયું છે, દરવાજા અમે નથી નાખ્યા, એ મોટી ભૂલ છે અમારી. જો આખું ઘર, આ એક ઘર ભરાઈ ગયું, બે ઘર આખા ભરાઈ ગયા છે. આ ઘર તો ફૂલે ફૂલ ભરાઈ ગયું છે, અને આ ઘર અડધું ભરાઈ ગયું છે, અને આ પણ આ ફરજો પણ જો એટલો ભરાઈ ગયો છે. એટલે નીણ તો ભગવાનની દયાથી ઘણી થઈ ગઈ છે, પણ સાચવવીને એ જ મેન વસ્તુ છે. વરસાદ હવે થોડોક પાછો વધ્યો, પવન પણ વધ્યો છે, એટલે આ છે ને આંટીનો પવન છે, ઘડિયા ઘડિયા આવે છે, વધે છે ને જાય છે. જો વરસાદ પણ વધ્યો, હવે વીજળી પણ વધી, વરસાદ પણ વધ્યો. બપોરના વિડીયોમાં કોઈકે કોમેન્ટ કરી હતી કે આજે જ, હા, એક તો ભીમા કાકાની કોમેન્ટ છે, મને ખાસ યાદ છે, અને બીજી કોકે પણ કોમેન્ટ કરેલી છે, બીજાનું નામ યાદ નથી રહ્યું, એ કે આજે જ 19 તારીખ છે, પણ જોઈ લો 19 તારીખનો ચમત્કાર. ક્યારેય કોઈ વાતને છે ને હસી મજાકમાં તો ન જ કાઢવી જોઈએ. આવી બાબત હોય ને વરસાદની આગાહી તો ગંભીરતાથી જ બાબતને લેવી જોઈએ આપણે. સારું, હાલો તઈ વરસાદ જ્યારે બંધ થાય ત્યારે, હવે વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા છે, એટલે હવે અમે હાથેથી ગાયું દોવાનું ચાલુ કરી દેવી, કારણ કે જો વરસાદ આમનામ રહેશે તો લાઇટ તો કંઈ આવશે નહીં, અને ગાયું દોવાની છે 9. સારું, હાલો તઈ આવજો, બાય, જય શ્રી કૃષ્ણ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો, ખુશ રહેજો. હરુડે છે દાદા, જો ચાવડા સાહેબ, જો ચાવડા સાહેબ હું બાંધું, રૂમાલ બાંધો, માથે ટાઈટ લાગે છે. અરે ટાઈટમાં ભેળાઈ જાય, કારણ કે આ પવન એક તો ફૂલે ફૂલ છે, અને વરસાદ ઠંડો છે. ટાઈટ એટલી બધી લાગે જ નહીં, પણ અમારા કોમેડી માણા રહ્યા ને એટલે કોમેડી થોડીક કરે જ છે. સારું, હાલો આવજો, બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.